ઓકે મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. આજે તો આપણે ટીંગલા જેવા તૈયાર થઈને ના, હજી તૈયાર નથી થઈ. આજે તો આપણે મોઢું ધોવાની બાકી હતું, તો પપ્પાએ મોકલી દીધું તો આપણને કામે, અને કામ કરીને આપણે પહોંચી ગયા હતા સાઇટ ઉપર. અને સાઇટ જ એવી હતા, તો સાઇટ જ મસ્ત ધમધોકાર કામ ચાલુ હતું. અને પછી આપણે આવી ગયા હતા ઘરે, અને ઘરે આવીને હવે ઢીંગલા જેવો તૈયાર થઈને નીકળી ગયો તો પાછો સાઇટ ઉપર પેમેન્ટ દેવા માટે. ગાડીની ચાવી લઈ લીધી અને આપણે ગાડી લઈને મસ્ત પહોંચી ગયા હતા સાઇટ ઉપર. અને સાઇટ ઉપર આંટો માર્યો, અને આંટો મારીને આપણે દઈ દીધું હતું પેમેન્ટ, અને આપણા ભાઈ ગણવા માંડ્યા હતા મસ્ત પેમેન્ટ. અને ઘરે આવ્યા તો આપણી માટે તો ખાવાની વસ્તુ તૈયાર હતી, અને એમાં પાછું જેની પાસે મીઠું ન હોય મીઠું જ લાવ્યા હતા. પછી આપણે ઢીંગલા જેવા ફરીથી તૈયાર થઈને ક્યાં જતા હતા? આપણે જવાનું હતું ફૈબાના ઘરે, અને આપણી પી લીધું હતું વરિયાળીનું મસ્ત શરબત. અને પપ્પાએ તે આપણી જેવા ઢીંગલા થવા માંગતા હતા, એમને તે થઈ ગયા તૈયાર. અને આપણે ગાડી લઈને નીકળી ગયા હતા જવા માટે દેદાદરા. અને દેદાદરા જઈને રસ્તામાં પપ્પાના ફોન તો ચાલુ જ હતા. પછી આપણે ઊભા રહી ગયા પેટ્રોલ પંપે, અને ગાડીમાં મસ્ત પુરાઈ લીધી હવા. અને ત્યાં જઈને આપણે બધા બેઠા, અને રાત્રે તો ઇન્દ્રદેવ રાજી થઈ ગયા. અને પછી કે લાવો આપણે ઢીંગલાના ફોટા પાડી હતા. ઢીંગલાના બધા આપણે ઇન્દ્રદેવ ફોટા પાડતા તો કાંઈ ન ઘટે. પછી આપણે આવ્યા હતા નીચે, તો આપણી માટે દાલ બાટીનો પ્રોગ્રામ હતો. મોઢામાં પાણી આવી ગયું. પછી તો આપણે મસ્ત બળ કરીને દાલ બાટી છોરી લીધી હતી. અને પછી આપણે જો દાલ બાટી કર્યા પહેલાં એને પાળો બનાવવો તો જરૂરી જ છે, એટલે પહેલાં પાળો બનાવી દીધો, પછી અંદર નાખી દીધી દાળ. પછી આપણે ખાવાનું ચાલુ કરી દીધું, અને જો ખપ 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 કરીને ખાઈ જ લીધું. અને પછી આપણે આવી ગયા હતા ઘરે, અને ઘરે આવીને કર્યું શું, એટલે શું કરે, હોઈ જવાનું હોય, બહુ થાય ભાઈ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં હો.